તો ગુડ મોર્નિંગ ભાઈ લોગ, फिर से हमारा नवा व्लॉगની અંદર તમારું સ્વાગત કરું છું। તો અત્યારે એકચ્યુઅલી આપણે ખાઈ પીને એકદમ રેડી થઈ ગયા છે કામે જવા માટે। ઓકે, ને આપણે વ્લોગ પણ ચાલુ કરી નાખ્યો છે તમને એન્ટરટેનમેન્ટ કરવા માટે। ને હરમાં આ લોકોને તો કંઈ કામ ન હોય, એમને એમ જો રીલ સ્ક્રોલ કરતા હોય, ઠેકાણા ન હોય, કાંઈ ધંધામાં ઠેકાણા ન હોય અને કેટલા સમજાવવા મારે ને ભાઈ। એક મસ્ત જે સવાર થતાં મને જોવા મળે નહીં એ છે આપણી રેલગાડી એન્ડ ગાઈસ એન્ડ તો ચાલો ભાઈ, હવે આપણે સીધું કામે જવાનું થાય છે, ત્યાં અહીંયા બેસી રહેવાનું નથી થતું। હા ને, ચાલો આપણે જઈએ હવે। ચલો લેટ્સ ગો, સીધા મળીએ ખેતર। ઓકે, અને ગાઈસ આપણે અનિલભાઈ તૈયાર થઈ ગયા છે સ્કૂલે જવા માટે। કેટલું ભણે છે? બસ અત્યાર સુધી બીજો મેચ ભણો છો તમે, નોકરી ક્યારે લાગશો પછી? હે પૂરે ધીરે ધીરે ને ગાઈસ, આજે આપણે રસોડામાં શું બની રહ્યું છે યાર, બધું વિખલાયેલું મને દેખાઈ રહ્યું છે। એટલે આજે ગાઈસ ભજીયા ઠપકારે કાલે બનાવી ખાઈ લેતા એન્ડ यहाँ पे टामेटा દેખાય છે, તે બધું આમ હરકું નહીં લાગતું યાર। આમાં શું છે, બટેકાનું છે, તમને ના દેખાય પણ વ્લોગ ઉગડી જાય બસ અહીં ત્યાં બ્લોગ ની માં એન્ડ મેન થઈ જાય। તો ચાલો હવે સીધા જઈએ ખેતરે। ગાઈસ અત્યારે આપણે ખેતરમાં પહોંચી ગયા છે। આ કુતરી આપણે હારે હારે આવી રહી છે, જઈ લો જો આમ થોડોક વહેલો આવી ગયો મનાણો છે અત્યારે। ગેસ માંડવી આપણી કંઈક આવી થઈ ગઈ છે અત્યારના ટાઈમમાં, હજી ઘણી ઝીણકી છે યાર। જો તો તમે, હવે પાણી પૂરું થઈ રહ્યું પાછું,